અવાજ આવ્યો? એવું કહેવામાં આવે છે कि जहाँ डाल डाल पर सोने की चिड़िया चढ़ती है सवेरा वो भारत देश मेरा। तो आज ભારત દેશનો 80મો સ્વાતંત્ર્ય દિન છે, જેને આપણે 15મી ઓગસ્ટ તરીકે ઉજવીએ છીએ. આપણે ભારત દેશમાં જન્મ્યા તો આપણને એક વાતની ખબર અવશ્ય હોવી જોઈએ કે 15મી ઓગસ્ટ અને સ્વાતંત્ર્ય દિન કહેવાય અને 26મી જાન્યુઆરી છે ને એને પ્રજાસત્તાક દિન કહેવાય. આ બે વાતની આપણને હંમેશા ખબર હોવી જોઈએ. ટૂંકમાં વાત કહેતું તમને હું કે આપણા ભારત દેશમાંથી એવું કહેવામાં આવ્યું છે એક જગ્યાએ હું ભારતને હું દુનિયાના લોકોને કહું હું તમારે ભારત જોવો છે. હું દુનિયાના લોકોને કહું હું તમારે ભારત જોવો છે તો અંદર બેસીને જુઓ જરા. આ તો કેવળ પડછાયો છે. આ બંધ ઇમારત શું જોશો? આ તો કેવળ સમિયાનો છે. આ માટીની અંદર દેખો કણ કણમાં ત્યાગ સમાયો છે. અહીંયા રાવણને હરનારા રામદેવ ગણાયા હતા. એવી આપણી આ પવિત્ર ભારત ભૂમિ છે અને એના દેશભક્તિના ગીતો તો ઘણા બધા છે. આપણા નાનપણથી મોટા થયા તો એક દેશભક્તિ આપણને બધાને યાદ હશે કે હે મેરે વતન કે લોકો, એ બધાને આપણે પોતે યાદ હશે. પણ એની જો પ્રાથમિક માહિતી આપણે મેળવવી હોય તો આ જે ગીતના રચયિતા હતા ને એ કવિ પ્રદીપ હતા. અને આ ગીતની રચના એવા સંજોગોમાં થઈ છે ને કે કવિ પ્રદીપ છે ને એ સાંજે મરીન ડ્રાઈવ ઉપર ફરવા માટે ગયા અને ફરતા ફરતા તેમને આ દેશભક્તિનું ગીત હું મેરે વતન કે લોકો લખ્યું છે. આ ઉલ્લેખ હજી હવે આપણને અત્યારે ખબર પડે છે. તો આપણે વાત કરીએ તો એની જે બે અંતરા તમારી સમક્ષ હું પોતે રજૂ કરીશ તો વધારે ટાઈમ હું લઈશ નહીં. मेरे वतन के लोग लगा लो नारे, यह शुभ दिन है हम सबका, लहरा लो तिरंगा प्यारा, मत भूलो सीमा पर जिन्होंने है प्राण गवाए, याद ने भी कर लो जो लौट के घर ना आए. मेरे वतन के लोग आंख में भर लो शहीद हुए जरा याद करो कुर्बान. जब देश में थी दिवाली वो खेल रहे थे होली. जब देश में थी दिवाली वो खेल रहे थे होली. हम बैठे थे घरों में, खेल रहे थे होली. क्या अपने थे वो जवान, क्या उनके थे वो जवान जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. जब अंत समय आया तो कहते हैं कि अब मरते हैं. जब अंत समय आया तो कहते हैं कि हम मरते हैं. खुशी रहना देश के यारो, खुशी रहना देश के यारो. हम तो सफर करते हैं, ये है इसकी जवान, ये है भारतवासी शहीद हुए जरा याद करो.
જય હે જય હે Zero.